પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેટલાએ કર્યું હતું? સરસ ભાઈ, બહુ સારું. કેમ કે ભાઈ આ ચેપ્ટર નેતર નહીં ફાવે, આવડશે નહીં નેતર. એટલે આનું રિવિઝન કરવું બહુ જરૂરી છે. યા તો તમે લેક્ચરનું રિવિઝન કરી લ્યો, અથવા તો તમે છે એ રિવિઝન કરી લ્યો છે એનું તો કે ભાઈ ટેક્સ્ટ બુકમાંથી વાંચી લ્યો, પણ રિવિઝન કરવું જરૂરી છે. બરાબર, રિવિઝન કરવું આ ચેપ્ટરનું બહુ જ જરૂરી છે, નેતર નહીં આવડે. અરે 3 માર્ક્સનો આનો ગુણભાર છે, પણ પછી નેતર ખબર નહીં પડે. કાલે સવારે ભાઈ, કાલે સવારે 8 વાગે તો કીધું આપણે. તમારા એપ્લિકેશનમાં અપલોડ થઈ ગયું હશે, હું હમણાં મેસેજ મૂકી દઉં છું. બરાબર ભાઈ, ક્લિયર દેખાય છે? બરાબર છે ને ઓડિયો વિડીયો? તો ફટાફટ શરૂ કરી દઈએ આપણે. બરાબર, અહીં સુધી ચાલો. હવે જોજો, હવે આપણે અહીંયા સુધી બધી ચર્ચા કરી હતી, અહીંયા સુધી અહીં સુધી વાત કરી હતી. બરાબર, આ આકૃતિની ચર્ચા કરી. ઓકે, બસ ચાલો. હવે આપણે ચર્ચા વિચારણાને વિરામ આપીએ અને સમજવાનું છે એ શરૂ કરી દઈએ. બરાબર, જો જ્યારે એક લક્ષણના સ્થાને 2 લક્ષણો ધરાવતા વટાણાના છોડ એક જ લક્ષણના સ્થાને, એક લક્ષણ એટલે આપણે શેનો અભ્યાસ કર્યો? તો કે સાહેબ ઊંચાઈનો અભ્યાસ કર્યો. ઊંચા છોડ અને નીચા છોડ, એને એક લક્ષણ કહેવાય. કયું લક્ષણ? ઊંચાઈનું. એની અંદર કયા 2 ગુણધર્મો હતા? તો કે ઊંચાપણું અને નીચાપણું, ઊંચાઈ અને નીચાઈ. એની જગ્યાએ 2 છોડનું સંકરણ કરવામાં આવે તો શું થશે? બરાબર, તો એની બદલે જ્યારે એક જ લક્ષણના સ્થાને 2 લક્ષણ ધરાવતા વટાણાના 2 છોડનું સંકરણ થાય તો શું થાય? તો 2 લક્ષણ એટલે હું? તો કે ઊંચો નીચો, પછી જાંબલી અને સફેદ પુષ્પ, એવા બધા લક્ષણો ભેગા થાય ત્યારે શું થાય? તો આપણે એમાંથી 2 લક્ષણો ભેગા થાય એનો અભ્યાસ કરીએ. તો અહીંયા જુઓ, ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું અને ખરબચડા બીજ ધરાવતા નીચા છોડની સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત થતી સંતતિ કેવી હોય? તો અહીંયા વાંચો, તે બધા છોડ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આને ધ્યાનથી વાંચો, આને ધ્યાનથી વાંચો. ગોળાકાર બીજ અને ઊંચા છોડ અને ખરબચડા બીજ અને નીચા છોડ, આ બેયનું સંકરણ કરાવવામાં આવ્યું તો બધા છોડ ઊંચા થયા અને ગોળાકાર બીજ ધરાવતા થયા. તો મને તમે કહો કે કયું લક્ષણ પ્રભાવી કહેવાય? ગોળાકાર બીજ કે ખરબચડા બીજ? કયું લક્ષણ પ્રભાવી કહેવાય? બોલો, જેને સમજાણું હશે એ જવાબ આપી શકશે. વાક્ય વાંચો પહેલા શાંતિથી. આ વાક્ય વાંચો. ગોળાકાર બીજ. ખૂબ સરસ ભાઈ. ગોળાકાર કોને નો સમજાણું? પેલા તો નામ હરખું લખો ભાઈ. ક્રિશભાઈ, વચ્ચે સ્પેસ ને એવું દેવાની ક્યાં જરૂર છે તમારે? અહીંયા જો ભાઈ, આ ભૂરું જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ હતું, એની સંતતિ જાંબલી મળી, તો આપણે કીધું છે જાંબલી લક્ષણ પ્રભાવી છે. અહીંયા જુઓ, ઊંચા છોડ ને નીચા છોડના સંકરણથી ઊંચા છોડ મળ્યા, તો આપણે કીધું ઊંચાનું લક્ષણ પ્રભાવી છે. તો ભાઈ ખરબચડા અને ગોળના સંકરણથી જો ગોળ બીજ મળતા હોય તો પ્રભાવી કોણ હોય? ગોળ હોય. ક્રિશભાઈ સમજાય છે? અવનીબેન, નો હું જે બોલ્યો છેલ્લે નો તમને ખબર પડી? કે જાંબલી ને સફેદ હોય એમાંથી જાંબલી બને તો જાંબલી પ્રભાવી કહેવાય. ઊંચા ને નીચામાંથી છોડ ઊંચા બને તો ઊંચા પ્રભાવી કહેવાય. તો ગોળાકાર અને ખરબચડાની સંતતિ જો ગોળાકાર થતી હોય તો ગોળાકાર પ્રભાવી કહેવાય કે ન કહેવાય? ભાઈ સમજાણો બેટા? રવિભાઈ ઓકે, ચાલો સરસ. હવે જોજો, હવે જે હું સમજાવીશ ને બહુ અગત્યનું છે. એટલે કાંઈ પણ ચર્ચા વિચારણા વિચાર વિમર્શ કર્યા પેલા અહીંયા જોજો, અને એને 2 વાર જોવું પડશે, 2 વાર વાંચવું પડશે, 2 વાર જાતે લખવું પડશે, તો ને તો જ આવડશે, નેતર નહીં આવડે. ભલ ભલાને આ પ્રયોગ સમજાતો નથી, પણ તમને સમજાઈ જશે. બરાબર, અહીંયા ધ્યાન આપજો ભાઈ. પેજ નંબર 2-4 પાના ફેરવાને આમ પેજ નંબર મને પૂછો તો જો અહીંયા હું કીધું? આમ ઊંચાપણું અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે. જો તરત લખ્યું જ છે.
જો આવા પ્રશ્નો પૂછાય. આ પેપર આ ચેપ્ટરમાંથી પેપરમાં 3 ગુણના 3 હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે. તો એક પ્રશ્ન આવો કેમ ન બને કે ભાઈ ખરબચડા બીજ અને ગોળાકાર બીજની સંતતિ જો ગોળાકાર બીજ વાળી હોય તો પછી કયું લક્ષણ પ્રભાવી હશે? તો કે ગોળાકાર. પરંતુ F1 સંતતિના બધા છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય? હવે કીધું કે ભાઈ આમ કેમ અહીંયા આપણે આગળ વધારી, આની પેઢીઓ આગળ વધારી ને ભાઈ. આ પહેલી પેઢી, આની બીજી પેઢી. તો આ બીજી પેઢીમાં હવે કઈ પ્રકારના લક્ષણ જોવા મળશે એ આપણે સમજવું છે. જોજો અહીંયા ધ્યાનથી સમજજો. મેન્ડલના પ્રયોગના આધારે કહી શકાય કે F2 સંતતિના કેટલાક છોડ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતા હશે. હવે જો હું તમને સમજાવું, આ બધાથી કંઈ ખબર નહીં પડે, હું તમને સમજાવી દઉં. અહીંયા ધ્યાનથી સમજજો. 100% ધ્યાન અહીંયા રાખશો ને તો જ ખબર પડશે. સાંભળજો, 100% ધ્યાન અહીંયા રાખશો ને તો જ ખબર પડશે. સાહેબ અમે ઊંચા છોડ લીધા અને ગોળ બીજ લીધા. ટૂંકમાં લખું, આપણે છે સાંભળજો, ઊંચા છોડ લીધા અને ગોળ બીજ લીધા, અને બીજા આપણે છે એ નીચા છોડ લીધા અને ખરબચડા બીજ લીધા. અને આની સંતતિ કેવી મળી સાહેબ? તો કે આ બંનેની સંતતિ જ્યારે આપણે આ બેને ક્રોસ કરાવ્યા, આ બેને જ્યારે ક્રોસ કરાવ્યા તો મળતી સંતતિ કેવી મળી? તો કે ભાઈ તો મળતી સંતતિ છે એ સાહેબ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતી હતી. ઊંચા અને ગોળ મળ્યા. આને કહેવાય F1 પેઢી. આને કહેવાય F1 પેઢી. હવે આ F1 પેઢીના સ્વફલન કરાવો. આ F1 પેઢીમાં સ્વફલન તમે કરાવો તો શું થાય? તો તમે જોવો અહીંયા કેટલી શક્યતાઓ તમારા ધ્યાનમાં આવે. તો કે સાહેબ ઊંચા અને ખરબચડા બને, ઊંચા અને ગોળ બને, નીચા અને ગોળ બને, અને નીચા અને ખરબચડા બને. શક્યતાઓ, પ્રોબેબિલિટી, સંભાવનાઓ, કેટલી સંભાવનાઓ રહેલી છે? તો કે સાહેબ આ સંભાવનાઓ રહે છે. છોડ ઊંચા થાય અને ગોળ બીજ ધરાવતા હોય, છોડ ઊંચો થાય અને ખરબચડા બીજ ધરાવતો હોય, છોડ છે નીચો થાય અને ગોળ બીજ ધરાવતો હોય, અને છોડ છે એ નીચો થાય અને ખરબચડા બીજ આવી શકે. આટલી શક્યતાઓ થાય. તો એનો મતલબ બેટા એવો થયો કે આપણે જે આ બે આઈટમ લઈને શરૂ કર્યા હતા, ઊંચા અને ગોળ અને નીચા અને ખરબચડા, એમાંથી આપણને 4 આઈટમ મળી ગઈ. ઊંચા છોડ અને ગોળ બીજ વાળા છોડ લીધા, નીચા છોડ અને ખરબચડા વાળા બીજ લીધા, એના સંકરણથી ઊંચા અને ગોળ બીજ વાળા છોડ મળ્યા. હવે આની વચ્ચે સંકરણ કરાવી, આવા તે બે છોડ લઈને સંકરણ કરાવો તો નવા પ્રકારની કેટલી શક્યતાઓ તમને મળે? તો કે સાહેબ ઊંચો છોડ હોય અને ગોળ બીજ ધરાવતો હોય, ઊંચો છોડ હોય અને ખરબચડા બીજ ધરાવતો હોય, નીચો છોડ હોય અને ગોળ બીજ ધરાવતો હોય, અને નીચો છોડ હોય અને ખરબચડા બીજ ધરાવતો હોય. બે પેટર્ન તો હતી જ તે. જો આ બે પેટર્ન આપણને નવી મળી. આ તો સંકરણનો ફાયદો છે ને ભાઈ. લીંબુ ખાટા છે પણ નાના છે તો કરાવો નારંગી અરે સંકરણ, મોટા લીંબુ મળશે. નારંગી મોટી છે પણ સ્વાદ નથી તો કરાવો લીંબુ અરે. તો આ વસ્તુ થઈ. હવે તમે એને અહીંયા વાંચશો તો વધારે ખબર પડશે, એટલે હવે હું અહીંયા એને નહીં વાંચું. હવે તમે વાંચો. મારે તમને આ કોષ્ટક સમજાવવું છે. હું જે કોષ્ટક તમને કરાવીશ એ કોષ્ટક કદાચ આના કરતા થોડુંક અલગ પડતું હશે, પણ બે કોષ્ટક સાચા છે એમ તમે સમજજો. એને થોડા રંગોમાં ફેરફાર કર્યા છે. ગોળ અને લીલા લીધા છે અને ખરબચડા અને પીળા લીધા છે. બાકી બંને કોષ્ટક સાચા છે, બરાબર? તો એ વાત તમે સમજજો. લેક્ચર તમને દેખાય કે ન દેખાય, કાલે સવારે 8 વાગે છે એટલે છે, વાત થઈ ગઈ પૂરી. હાલો હવે આગળ ધંધામાં ધ્યાન દો. હાલો જોજો. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે કાંઈ બીજી
બધી વાતો ચર્ચા વિચારણા નહીં, અહીંયા ધ્યાન આપજો. હવે જે કરાવું છું ને એ મોટા ભાગના કોઈ લોકોને સમજાતું હોતું નથી, પણ તમને સમજાશે. બરાબર? હાલો જોજો અહીંયા હો. આપણે બે વિરોધાભાસી લક્ષણનો અભ્યાસ કરવો છે. આપણે બે પ્રકારના બીજ લીધા સાહેબ. કયા બીજ લીધા? તો કે એક બીજ લીધા આપણે ગોળ અને લીલા, સોરી, ગોળ અને પીળા બીજ લીધા. ગોળ અને પીળા બીજ લીધા. અને બીજા કયા બીજ લીધા આપણે? તો કે બીજા બીજ લીધા આપણે સાહેબ ખરબચડા અને લીલા. ખરબચડા અને લીલા, આવા બીજ લીધા. સાંભળજો, એક એક લક્ષણો માટે બબ્બે કારકો હોય. એક એક લક્ષણો માટે બબ્બે કારકો હોય. એ કારકોને ઓળખવા માટે આપણે કંઈક નામ આપીએ. એ નામ આપણે ગોળ માટે આપીએ કેપિટલ આર, કેપિટલ આર. બે બે કારક હોય ને એને કેપિટલ આર. રાઉન્ડ, ગોળ એટલે રાઉન્ડ, એને આર નામ આપ્યું. બે હતા એટલે કેપિટલ આર. પીળો એટલે યલો, એટલે નામ આપ્યું કેપિટલ વાય, કેપિટલ વાય. ખરબચડા માટે આપણે નામ આપ્યું સ્મોલ આર, સ્મોલ આર. કેમ સાહેબ સ્મોલ આર આપ્યું? બરાબર, રફ એટલે આર એવું હશે કદાચ, પણ એ કેપિટલ આર છે તો અહીંયા સ્મોલ આર. અને લીલા માટે આપણે જી નહીં આપીએ, એને અહીંયા સ્મોલ વાય નામ આપશું. આટલું બધાને સમજાણું. પહેલા તો કયો તો કે બે આઈટમ આપણે ધ્યાનમાં લીધી, કે એક છોડ એવા લીધા કે જેમાં ગોળાકાર બીજ હોય અને પીળા હોય, અને બીજા એવા લીધા જેમાં ખરબચડા બીજ હોય અને લીલા હોય. એક એક લખણ માટે બબ્બે કારકો હોય. એક એક લખણ માટે બબ્બે કારકો હોય. બરાબર? તો આને કેપિટલ આર, કેપિટલ આર નામ આપ્યું ગોળ માટે, પીળા માટે કેપિટલ વાય, કેપિટલ વાય. ખરબચડા માટે કેપિટલ આર, કેપિટલ આર. લીલા માટે કેપિટલ વાય, કેપિટલ વાય. હવે ધ્યાનથી સાંભળજો, હવે ધ્યાનથી સાંભળજો. ફૂલ અટેન્શન તમારું અહીંયા જોઈએ. સાંભળજો. માતા અને પિતા એ 50-50% આનુવંશિક દ્રવ્ય પેઢીને આપે. માતા અને પિતા 50-50% દ્રવ્ય આનુવંશિક પેઢીને આપે. તો સાંભળો, આ બે આર માંથી કોઈ પણ આવે તો અહીંયા મળે શું? કેપિટલ આર જ આવે. આ બે વાય માંથી કોઈ પણ વાય આવે તો અહીંયા શું આવે? કેપિટલ વાય જ આવે. આ બે આર માંથી કોઈ પણ આર આવે, આ બે આર માંથી કોઈ પણ આર આવે તો એ સ્મોલ આર જ આવે. આ બે વાય માંથી કોઈ પણ વાય આવે તો એ સ્મોલ વાય જ આવે. એનો મતલબ આની F1 પેઢી એના કારકો થાય કેપિટલ આર, કેપિટલ સ્મોલ આર, અને કેપિટલ વાય, સ્મોલ વાય. હવે ભાઈ કોઈ આની અંદર ગરી નતું ગયું, મેન્ડલ છોડમાં ગરી નતો ગયો અંદર, કે એને ખબર પડી કે એની અંદર આ કારકો છે. તો એને શું દેખાણું? એને આવું દેખાણું કે છે બીજી પેઢીના જેટલા પણ બીજ હતા, છોડ હતા, એ બધા ગોળ અને પીળા મળ્યા. એ બધા ગોળ અને પીળા મળ્યા. બોલો, અહીં સુધીનું સમજાણું બધાને? એ બધા છે એ ગોળ અને પીળા મળ્યા. તો મારો હવેનો પ્રશ્ન તમને એ છે કે ભાઈ લીલા અને પીળા લક્ષણમાંથી કયું લક્ષણ પ્રભાવી હશે? બોલો, લીલા અને પીળામાંથી કયું લક્ષણ પ્રભાવી હશે? પીળું. પીળું લક્ષણ. બંને લક્ષણ પ્રભાવી ન હોય ભાઈ, એક જ પ્રભાવી હોય. બે કઈથી પ્રભાવિત થતા હતા? બે પ્રભાવી કેમ થાય ભાઈ? તમે સમજો મારી વાત. બે રંગમાંથી એક જ રંગ પ્રભાવી હોય, બે થોડા પ્રભાવી હોય. આ સમજાણું આ સુધી નું. હાલો આ કે ફટાફટ પછી આગળ વધીએ. એ ભાઈ ધ્રુવી બેન, લીલો લીલો થોડો અહીંયા લીલો દેખાય તો લીલો હોય પ્રભાવી. અહીંયા F1 પેઢીમાં જે દેખાય ને ભાઈ, અહીંયા જો F1 પેઢીમાં શું દેખાણું? જાંબલી, તો જાંબલી પ્રભાવી. અહીંયા F1 પેઢીમાં શું દેખાણું? જો ઊંચા છોડ તો ઊંચો પ્રભાવી. તો અહીંયા ભાઈ પીળું બીજ દેખાય તો શું પ્રભાવી હોય? પીળું પ્રભાવી હોય કે ન હોય? ખબર પડી ભાઈ? જે મોટો પ્રભાવી હોય ને એ મોટો નાનો નહીં, જે આવે ને એ જ પ્રભાવી હોય. પ્રભાવી હોય જ દેખાય. સમજાણું? એટલે પીળો દેખાણો. હાલો હવે અહીંયા ધ્યાન રાખજો. હવે અહીંયા ધ્યાન આપજો.
આવું એને ઓબ્ઝર્વેશન લીધું, એ આની અંદર ઘરી નતો ગયો કે આવા કારકો છે. એ તો બધી એને થિયરી વિકસાવી કે આવું આવું હોય. એને આવું મળ્યું કે ગોળ અને પીળા છોડ લ્યો સાહેબ, અને એનું સંકરણ તમે કરાવો લીલા અને ખરબચડા રે, તો ભાઈ આવા પ્રકારના છોડ મળે છે F1 પેઢીના. હવે તમે યાદ રાખો કે હવે આપણે શું કરાવીએ, તો કે હવે સાહેબ F1 પેઢીના છોડનું સ્વફલન કરો. સ્વફલન કરતા તો શું મળે, તો કે સાહેબ F1 પેઢીમાંથી આગળ આપણે જોવું હોય ને, તો તમે આ રીતે પુનિટ સ્ક્વેર બનાવતા શીખ્યા હતા કે સાહેબ અહીંયા બાપાના કારકો મૂકો, અહીંયા મમ્મીના કારકો મૂકો, એટલે છોકરામાં કયા કયા કારકો આવી શકે ને એ તમને ખબર પડી જાય. તો એવી રીતે આપણે અહીંયા કરીએ. હવે સાંભળજો મારી વાત ધ્યાનથી. અહીંયા બધાને છે એ લોચા લબાચા પડે છે. અહીંયા કેટલી કેટલી શક્યતાઓ છે. અહીંયા આ બે માંથી શું થઈ શકે, તો કે સાહેબ આ બે માંથી એક વખત કેપિટલ R આવી શકે બહાર. આ બે માં સ્મોલ r અને કેપિટલ R છે ને, તો અહીંયા હું લખું કે F1 પેઢીમાં કારકોની શક્ય જોડ કે ભાઈ આનામાંથી કયા કઈ પેટર્નમાં કારકો બહાર આવી શકે. બે માંથી દેવાનું એને એક જ છે, યાદ રાખજો, 50-50% આનુવંશિક દ્રવ્યો દેવાના છે. તો એ 50-50% આનુવંશિક દ્રવ્યોમાં આ બે માંથી કાં તો એ કેપિટલ R આપે અહીંથી, અને અહીંથી કેપિટલ Y આપે. આ બે માંથી એ છે કેપિટલ R આપે, આ બે માંથી છે સ્મોલ y આપે. બે લક્ષણો દેવાના છે. જો આને કયું લક્ષણ કહેવાય, તો કે આને આકારનું લક્ષણ કહેવાય, ગોળ આકાર, ખરબચડો આકાર. આને કયું લક્ષણ કહેવાય, રંગનું લક્ષણ કહેવાય. અહીં લખી નાખું કયા કયા લક્ષણની ચર્ચા કરી, તો કે આકારનું લક્ષણ કયું, તો કે સાહેબ ગોળ અને ખરબચડું. અને બીજું રંગનું લક્ષણ કયું લક્ષણ, તો કે પીળું અને લીલું. આ રંગના લક્ષણ. બે લક્ષણ દેવાના છે, આકારે દેવાનો છે ને રંગે દેવાના છે. તો આ બે માંથી કોઈ એક દેશે, આ બે માંથી કોઈ એક દેશે. એક આકારનું દેશે, એક રંગનું દેશે. પછી આ બે માંથી એ શું આપી શકે, તો કે આ બે માંથી સાહેબ એ સ્મોલ r આપી શકે. અહીંયાથી શું આપે, તો કે કેપિટલ Y આપે. અહીંયાથી શું આપે, તો કે સ્મોલ r આપે. અહીંયાથી શું આપે, તો કે સ્મોલ y આપે. આવી ચાર જ વસ્તુ આગળ વધી શકે. બોલો અહીં સુધી ખબર પડે છે બેટા? અહીં સુધી બધાને ખ્યાલ આવે છે? અહીં સુધી ક્લિયર છે કે આ ચાર ક્યાંથી આવ્યા? આ બહુ અગત્યનું છે. એ બાળકો સમજી નથી શકતા, કેમ કે ધ્યાન નથી દેતા. પણ તમે છે એ બહુ હોશિયાર બાળકો છો, અને પાછા બહુ ડાયા છો, અને તમારા સાહેબ છે એ તમારાથી હારા છે, પાછા બહુ સારું ભણાવે છે. એટલે તમને ચારે ચાર ખબર પડી ગઈ. પાક્કો ને ભાઈ? ખબર પડી ગઈ. તો આટલી વાત થઈ. હવે આવા ને આવા આ જ છે. આવા બે છોડ લ્યો તોય વાંધો નહીં, એની વચ્ચે પરફલન કરાવો. અને આવું એક જ છોડ લ્યો અને એનો સ્વફલન કરાવો તોય વાંધો નહીં. પણ હવે એની આગલી પેઢી કેવી મળશે એ આપણે જોવાનું થાય, કે એની આગલી પેઢી કેવી મળશે. બરાબર, એક જોવાનું થાય. હું ફરી વખતે એકવાર સમજાવી દઈશ છેલ્લે, પણ પહેલા એકવાર સમજી લો અહીંયા. બસ હવે અહીંયા ધ્યાન. આપણે નવી સંતતિમાં કયા કયા પ્રકારના કારકો આવશે એના માટે પુનિટ સ્ક્વેર બનાવીએ. અહીંયા ચાર શક્ય જોડ છે, તો આપણે 4x4 નો મેટ્રિક્સ, 4x4 નું એક ટેબલ બનાવવું પડશે. અહીંયા બે જ જોડ હતી જો આવી રીતે બબ્બેની જોડ હતી, બે જ તે. તો આપણે અહીંયા 2x2 નું ટેબલ બનાવ્યું. અહીંયા 2x2 નું, પણ આપણી પાસે ચાર પેર છે, તો 4x4 નું ટેબલ બનાવવું પડશે અહીંયા આપણે. તો બનાવીએ આપણે 4x4 નું ટેબલ. જોજો ધ્યાનથી, થઈ ગયા આપણા તૈયાર. હવે શું કરવાનું, તો કે એક બાજુ માતાના કારકો લખો. શું આપશે, તો કે RY આપી શકે, R સ્મોલ y આપી શકે, સ્મોલ r અને કેપિટલ Y આપી શકે, અને સ્મોલ r અને સ્મોલ y આપી શકે. શું આપી શકે અહીંયા લખવાનું. એવી રીતે અહીંયા શું લખવાનું, શું આપી શકે. બંને પાસે આ બે આવા જ તે છોડ લીધે છે ને, તો બે પાસે આવા જ હશે. કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y, અને સ્મોલ r સ્મોલ y.
બસ હવે ખાના ભરવાના છે. હવે છે એ ખાના ભરવાના છે. કઈ રીતે ખાના ભરશો? આ બે ભેગા થાય તો શું મળે? તો મળે સાહેબ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. જો આ બે ભેગા થાય તો આર આર, કેપિટલ વાય, કેપિટલ વાય. આ બે ભેગા થાય આ અને આ, એ બે ભેગા થાય તો શું મળે? કેપિટલ આર, આર ની બાજુમાં આર લખું છું, અને કેપિટલ વાય, સ્મોલ વાય. આ બે ભેગા થાય તો શું મળે? આ અને આ ભેગા થાય તો એક કેપિટલ આર મળે, એક સ્મોલ આર મળે. એક કેપિટલ વાય મળે અને બીજો પણ કેપિટલ વાય મળે. આ બે ભેગા થાય તો શું થાય? એક કેપિટલ આર મળે, એક સ્મોલ આર મળે, એક કેપિટલ વાય મળે, એક સ્મોલ વાય મળે. બોલો આ પહેલી લાઈન ભરી એ સમજાણી બેટા બધાને? આ પહેલી લાઈન જે આપણે ચર્ચા આપણે કરી, આકારનું લક્ષણ અને રંગનું લક્ષણ. જેને સમજાઈ ગયું હોય ને બેટા, જેને સમજાણું હોય ને, એક કામ કરો ને, આખું ટેબલ ભરી નાખો. ભરી નાખો આખું ટેબલ, તમને આવડશે. હું ફરી વાર હમણાં સમજાવીશ. જેને સમજાઈ ગયું હોય ને એ આખું ટેબલ ભરી નાખો તો એકવાર. ચલો તો જાતે આ મુજબ ટેબલ લખજો. આ ટેબલ ને પુસ્તકનું ટેબલ ભેગું ન કરતા, તો પછી લોચા વાગશે, પછી મને ન કહેતા. બરાબર? આ જ ટેબલ ભરજો. આ 100% સાચું જ છે, એમાં કાંઈ ચિંતા નથી. બરાબર? આ ટેબલ ભરી નાખો. ત્યાં સુધી જેને નથી સમજાણું એને સમજાવી દઉં. બરાબર? જો આપણે બે લક્ષણોની એક સાથે ચર્ચા કરી. હવે સાંભળજો અહીંયા ધ્યાનથી. હું જોઈ લઉં બેટા ત્રીજામાં શું આવે. બરાબર જ છે અહીંયા લખેલું છે, એ રેડી છે એકદમ, કાંઈ ભૂલ નથી. આપણે બે લક્ષણો જોયા, એક આકારનું લક્ષણ અને એક રંગનું લક્ષણ. આકાર બે પ્રકારના છે, ગોળાકાર અને ખરબચડો. બરાબર? રંગ છે એ બે છે, પીળો અને લીલો. ગોળ આકારની આરે પીળો બીજ જોવા મળે છે અને ખરબચડા આકારની આરે લીલું બીજ જોવા મળે છે. એવા છોડ ઇનિશિયલી શરૂઆતમાં આપણી પાસે છે. શરૂઆતમાં આવા છોડ આપણી પાસે છે. આ બે છોડનું જ્યારે સંકરણ કરવામાં આવ્યું, પ્રજનન કરવામાં આવ્યું, તો એની જે પેદાશો મળી એ ગોળ અને પીળી તે મળી. એ ગોળ અહીંયા સમર્થભાઈ બધું ફરીથી ચાલે છે, એટલે તમે ધ્યાન દેવો તો ચોક્કસથી સમજાઈ જાય. હે ને? ધંધામાં ધ્યાન દેવું પડશે. આમાં ચેપ્ટર છે નાનું પણ સહેલું નથી, સમજવું પડે એવું છે. તો અહીંયા આગળ આ બેયનું સંકરણ કરાયું તો ગોળ અને પીળા બીજ જ મળ્યા. એવું ત્યારે જ થાય કે જ્યારે ગોળ આકાર અને પીળો રંગ એ પ્રભાવી લક્ષણ હોય. એ પ્રભાવી લક્ષણ હોય તો જ એ બને. બરાબર? અહીંયા સમજજો ભાઈ ઝાંકી. આ એક એક લક્ષણ માટે બબ્બે કારકો હોય. ગોળ માટેના બે કારક આર્યા, કેપિટલ આર, કેપિટલ આર. ખરબચડા માટેના સ્મોલ આર, પીળા માટેના કેપિટલ વાય, લીલા માટેના કે સ્મોલ વાય. બે માંથી એક જ કારક સંતતિમાં આવે તો આ બે માંથી એક આવે તો કેપિટલ આર, આ બે માંથી એક વાય આવે તો કેપિટલ વાય, આ બે માંથી એક આર આવે તો સ્મોલ આર, આ બે માંથી એક આવે તો સ્મોલ વાય. કેમ કે બે હરખા જ છે ને એટલે. તો આ નવી પેઢીનું કારકોનું બંધારણ શું થયું? તો કે આર આર, કેપિટલ સ્મોલ, અને કેપિટલ સ્મોલ વાય વાય. આવું નવું પેઢીનું બંધારણ થયું. એ ગોળ અને પીળા દેખાણા. એનો મતલબ કે સાહેબ ગોળ વાળું લક્ષણ અને પીળા વાળું લક્ષણ એ પ્રભાવી હોવું જોઈએ. એનો મતલબ એવો નથી કે એની અંદર લીલા થવાના અને ખરબચડા થવાના લક્ષણ નથી. બરાબર? હા, અઘરું તો છે ભાઈ, હે ને? 12માં તો એવું આવશે, 11-12માં તો એવું આવે, પણ થોડો સમજવાનો પ્રયત્ન કરો. અહીં સુધી ક્લિયર થયું બેટા? હવે જેમને તકલીફ હતી એ ખબર પડ રહી है इतनी? वाह, शाबाश, बहुत अच्छे बच्चे. હાશ, સમજાણું લ્યો. હવે સાંભળજો, હવે સાંભળજો. આ હતા મમ્મી, આ હતા પપ્પા, આ એના છોકરા. આવા પેલી પેઢીના ઘણા બધા છોકરા છોકરીઓ હશે. આવી પેલી પેઢીના એક છોડી છોકરાના લગ્ન તમે કરાવો તો એના બાળકો કેવા કેવા થઈ શકે એની વાત અહીંયા આપીશ. બોક્સ બેટા સમજાવું ધ્રુતિબેન. હવે અહીંયા ધ્યાન આપજો. આવા બે છોડ તમે લ્યો, F1 પેઢીના છોડનું કાં તો સ્વફલન કરાવો તોય વાંધો નહીં, અને બે છોડ લઈને પરફલન કરાવો તોય કાંઈ વાંધો નથી. પણ અહીંયા આગળ હવે શું થઈ શકે? તો કે જુઓ સાહેબ, અહીંયાથી આ બે માંથી જો
આકારનો એક કારક બહાર આવે તો અહીંથી શું બહાર આવી શકે? તો કે સાહેબ અહીંથી કેપિટલ આર એ બહાર આવી શકે અને અહીંથી સ્મોલ આર એ બહાર આવી શકે. રંગ માટેનો એક કારક બહાર આવે તો અહીંથી કેપિટલ વાય એ બહાર આવી શકે અને અહીંથી છે સ્મોલ વાય એ બહાર આવી શકે. તો આ અહીંથી એક લેવાનો, એક અહીંથી લેવાનો. તો એવી કુલ કેટલી શક્યતાઓ થાય? તો એવી કુલ 4 શક્યતાઓ થાય. આવી એક ખબર પડી બેટા? આ બે માંથી એક તો દેવાનું જ છે. તો કાં તો આર કેપિટલ આપે અને કાં તો આર સ્મોલ આપે. આ બે માંથી એક દેવાનું જ છે, કાં તો કેપિટલ વાય આપે ને કાં તો સ્મોલ વાય આપે. આ સમજાણું? ક્યું કહેશો બેટા 4 માં? જોઈ લે. જો અહીંયા કેપિટલ આર અરે કેપિટલ વાય, કેપિટલ આર અરે સ્મોલ વાય, સ્મોલ આર અરે કેપિટલ વાય, સ્મોલ આર અરે સ્મોલ વાય. બરાબર ક્લિયર બધાને બતાતું હશે એવું મને લાગે છે, કેમ કે મારી સામે તે ચાલુ જ છે સ્ક્રીન. અહીં સુધી ખબર પડી ભાઈ બધાને? ખબર પડી ગઈ? બોક્સમાં આ ડિમ્પલબેન બોક્સ જોઈ લેવો ને બેટા, બોક્સ જોઈ લેવો. અહીં સુધી સમજાણું? ઓકે આંશ હાલો હવે જોજો. હવે આવા બેના તમે જો સંકરણ કરો તો એની પરજા કેવી મળશે એના માટે પુનિટ સ્ક્વેરની રચના છે. તો આ છે જો આ આપી શકે, આ આપી શકે, આ આપી શકે, આ આપી શકે. આની પેઢીનો બીજો હોય આ આપી શકે, આ આપી શકે, આ આપી શકે ને આ આપી શકે. તો આને ભેગા કઈ રીતે કરવાના? તો કે જો સાહેબ આ પહેલું ખાનું જુઓ, એને અહીંયાથી નીચે ઉતારો, અહીંથી લાવો. તો કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. તો લખી કાઢીએ અહીંયા. કેપિટલ આર આ બેને ઉતારો નીચે, આને અહીંથી નીચે ઉતારો અને આને અહીંથી લઈ જાઓ. તો કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. પછી આને ઉતારો નીચે, આને અહીંથી લઈ જાઓ અને અહીંથી કેપિટલ આર એની હારે સ્મોલ આર, કેપિટલ વાય એની હારે કેપિટલ વાય. જો આને લઈ જાઓ અહીંયા, કેપિટલ આર એની હારે સ્મોલ આર, આ કેપિટલ વાય એની હારે સ્મોલ વાય. બધા એકદમ એક્ઝેક્ટ છે બેટા, કોઈ ચિંતા નથી આમાં, કોઈ ચિંતા નથી. બધા એકદમ એક્ઝેક્ટ આપણે લખેલા છે. સમજાણું બેટા? હવે પહેલી લાઈન સમજાણી? ખબર પડી? હા કે ના? તો હવે બાકીની લાઈન ભરો ને મારા વાલા જાતે. બાકીની લાઈન જાતે ભરો. હાલો જો હું ભરું છું અહીંયા લાઈન. આ બેને ભેગા કરો, આને અને આને. કેપિટલ આર, કેપિટલ આર, કેમ કે અહીંયા કેપિટલ આર, અહીંયા કેપિટલ આર. સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ વાય. અહીંયા ભરો. લખતા નહીં બેટા, આખું લખવાની જરૂર નથી, ખોટો એમાં સમય ન બગાડો. હું તમને પૂછું એના જવાબ આપજો. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર, સ્મોલ આર અને અહીંયા સ્મોલ વાય અને સ્મોલ વાય. ત્રીજામાં આવી જાઓ. કેપિટલ આર, કેપિટલ ને પહેલા લખશું, સ્મોલ આર વાય, સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. હવે સમજો બેટા, અહીંયા હવે સમજો કે પ્રભાવી લક્ષણ હોય, મને જરા કહેજો અહીંયા. પ્રભાવી લક્ષણ હોય તો એનો એક જ કારક કાફી છે એને પ્રભાવી લક્ષણ આપવા માટે. બરાબર? અને જો અપ્રભાવી પ્રચ્છન્ન લક્ષણ હોય તો બંને કારક એ પ્રચ્છન્ન લક્ષણના હોવા જોઈએ. હવે હું અહીંયા સાઈડમાં લખું એ જરા સમજજો. આ પાઠ બેટા 3 ગુણનો છે. એક સરસ મજાનો વિડીયો અપલોડ થઈ ગયો છે અત્યારે તમારા ચેનલની અંદર અને તમારા ગ્રુપમાં થઈ ગયો છે. એને નિરાતે જોજો, હમણાં નહીં, 10 વાગ્યા પછી જોજો અથવા કાલ જોજો. અહીંયા જો, અહીંયા ધ્યાન આપો. હું જે બોલું એ સમજાય છે કે નહીં મને કહેજો. જો બે કેપિટલ આર હોય ને તો એ ગોળ બીજ જ બને. એક કેપિટલ આર અને એક સ્મોલ આર હોય ને તો પણ એ ગોળ બીજ જ બને. કેમ કે ગોળ થવા માટે એક આર કાફી છે, કેપિટલ આર, કેમ કે પ્રભાવી લક્ષણ છે.
તો સાહેબ ખરબચડું બનવા માટે શું જોઈએ? તો કે ખરબચડું બનવા માટે ફરજિયાત છે એ બંને કે સ્મોલ આર હોવા જોઈએ. બોલો આ ત્રણ વસ્તુ અહીંયા લખીએ તમને સમજાણી? इतना समझ में आता है? एक के कैपिटल टी આવ્યો એટલે ઊંચો, કેપિટલ ટી 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 ઊંચો. પણ નીચો છોડ થવા માટે બે સ્મોલ ટી જોઈએ, કેમ કે આ પ્રભાવી લક્ષણ છે અને આ સ્મોલ ટી પ્રચ્છન્ન લક્ષણ છે. તો પ્રચ્છન્ન લક્ષણ પ્રદર્શિત થવા માટે બંને કારકો પ્રચ્છન્ન લક્ષણના હોવા જોઈએ, નેતર નો થાય. સમજાય છે? અહીંયા પ્રભાવી કોણ છે? કેપિટલ આર પ્રભાવી છે. તો એક કઈ કેપિટલ આર હશે એટલે કન્ફર્મ ગોળ થશે. બરાબર? હવે તમે આનું જાતે લખજો, હું નહીં કહું. કે કેપિટલ વાય હોય, કેપિટલ વાય સ્મોલ વાય હોય તો શું થાય, અને સ્મોલ વાય હોય તો શું થાય, એ હવે તમારે જાતે લખવાનું છે. બોલો કેપિટલ વાય અને કેપિટલ વાય સ્મોલ વાય હોય તો કેવો કલર થાય? કયા બીજ છે એ કેવા દેખાશે એનું આપણે એનાલિસિસ કરવું છે. ઇધર ધ્યાન से देखियो क्या लग रहा है. બે કેપિટલ આર છે એટલે સાહેબ આ ગોળ જ થાય, બે કેપિટલ વાય એટલે આ પીળું જ થાય. એક એક લક્ષણ લઈએ નકર મને લાગે નહીં ખબર પડે. બે કેપિટલ આર ગોળ, એક કેપિટલ આર ગોળ, એક કેપિટલ આર ગોળ, બે કેપિટલ આર ગોળ, 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 ગોળ. આ ગોળ થાય નહીં. બે સ્મોલ આર આવ્યા તો કેવું થશે? ખરબચડું, 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 ગોળ, 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 ગોળ. બોલો આ અને બે સ્મોલ આર દેખાય તઈએ જ તે તમારે ખરબચડું લખવાનું. બરાબર? આવી રીતે તમે લીલા પીળા લખી શકશો? લીલા પીળા લખી શકશો? બોલો તો હા કે ના? 12મો ચેપ્ટર બાકી છે હો બેટા. તમારી એપ્લિકેશનમાં બધું દેખાય. લીલા પીળા લખી શકશો? લખી કાઢો તો જાતે લખો તો, લીલા પીળા લખો તો પછી આ મસ્ત નામ આવશે, મસ્ત નામ દેખાય લીલા પીળા. લખો એકવાર લખો. જુઓ અહીંયા જુઓ, કેપિટલ વાય પીળું, કેપિટલ વાય પીળું, કેપિટલ વાય પીળું, કેપિટલ વાય પીળું. ઓ સ્મોલ વાય લીલું, કેપિટલ વાય પીળું, પીળું, સ્મોલ વાય લીલા, એક કેપિટલ પીળું, પી 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 પી, લી પી પી લી. વાહ ભાઈ વાહ. જો તમે ગોપી 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 ગોપી, ગોપી ગોલી ગોપી ગોલી. આ પેપરમાં એવી રીતે પૂછાય કે છોડમાં બે લક્ષણો કઈ રીતે એક સાથે આનુવંશિકતા દર્શાવે છે એવું પૂછાય. ગોપી ગોપી ખપી ખપી, ગોપી ગોલી ખપી ખલી. વાહ ભાઈ વાહ. સમજાણું ભાઈ? આ બધાને ખબર પડી ગઈ? પ્રીતિબેન એવી રીતે પૂછાય કે બે લક્ષણો એક સાથે કઈ રીતે આનુવંશિક બને સમજાવો. હવે તમારે મને એ ગણીને કહેવાનું છે. તમારે મને એ ગણીને, તમે જો અહીંયા એક સરસ મજાની વસ્તુ તમને ખબર પડી કે સાહેબ આપણે ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા બીજ લઈને શરૂ કર્યું હતું તો તમને ગોળ અને લીલા બીજે મળી ગયા ને ખરબચડા અને પીળા બીજે મળી ગયા. બે વેરાયટી લીધી તેને 4 વેરાયટી મળી ગઈ. કેવું મસ્ત કામ થઈ ગયું. અહીંયા કુલ 16 આઈટમ આપણને મળી. એમાંથી મને તમે કહો કે સાહેબ ગોળ અને લીલા બીજ કેટલા મળ્યા? ગોળ અને લીલા કેટલા મળ્યા? ગોળ અને ખરબચડા કેટલા મળ્યા? ગોળ ને ખરબચડા ક્યાં આવ્યા ભાઈ? ગોળ અને લીલાની ક્રમ 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 સોરી ક્રમ આપણે બદલાવી નાખીએ. ગોળની હારે કયા હારા લાગશે? પેલા પીળા. બરાબર ને? ગોળ અને પીળા કેટલા મળ્યા?
ગોળ અને લીલા કેટલા મળ્યા? ખરબચડા અને પીળા કેટલા મળ્યા? અને ખરબચડા અને લીલા કેટલા મળ્યા? આનો ક્રમમાં મને જવાબ તમે આપશો. ગોળ અને પીળા કેટલા છે કુલ? કુલ કેટલા છે? કેટલી ગોપીઓ દેખાય છે? ગોપી કેટલી દેખાય છે? 1 2 3 4 5 6 7 8 9 9 9 ગોપી દેખાય છે. 9 ગોલી કેટલા દેખાય છે? ગોલી 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 1 ગોલી 2 ગોલી 2 ગોલી 2 ગોલી 3 ગોલી 3 ગોલી બતાય છે. ખપી કેટલા બતાય છે? ખપી 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 1 2 ખપી 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 3 3 ખપી બતાય છે. અને ખલી કેટલા બતાય છે? 1 ખલી બતાય છે. 1 ખલી બતાય છે. તો જો 9 ને 1 10 10 ને 3 13 13 ને 3 16. તો આટલી સંભાવનાઓ આપણને મળી. બરાબર? સમજાઈ ગયું? બસ હાય ચાલો બસ આટલું બહુ થઈ ગયું આજે. બરાબર? તો આટલું કામ આપણે આજે છે એ રાખી દઈએ. બરાબર? આને પુસ્તકમાંથી તમે વાંચજો. ફરીવાર પાછો કાલે એકવાર તમને સમજાવી દઈશ કે હું આમાં વાર્તા કીધી છે ટૂંકમાં કહી દઈશ. પણ આને તમે જાતે લખજો ભાઈઓ, નહીતર નહીં ખબર પડે. કાલે પછી ના કર્યા રાખશો. ધ્યાન દેવું પડે થોડુંક. એકલું હું લખું તો કાંઈ ન થાય. હું લખું એનાથી 3 ગણું તમે લખો ને ત્યારે આવડે. ત્યારે થોડું થોડું આવડે, બાકી ન આવડે કાંઈ. હો ને? PDF હમણાં નાખી દઉં. બરાબર? ચાલો, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. જય હિન્દ. મળીએ.